वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज मेयर पिंकीबेन सोनी के हाथों दिल की बीमारी से पीड़ित नागरिकों को सहाय रूप चेक वितरित किए गए। वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज एक कार्यक्रम आयोजित हुआ था। दिल की बीमारी से जुड़ा हुआ ऑपरेशन करवाने वाले नागरिकों को आर्थिक सहाय के चेक वितरण का कार्यक्रम आयोजित हुआ था। वडोदरा के मेयर पिंकीबेन सोनी के हाथों ये चेक लाभार्थियों को दिया गया था। तब कार्यक्रम के दौरान पूर्व मेयर और विधायक केयूर रोकड़िया की ओर से बताए गए दीपक गांधी को 25,000 रुपयों का चेक और विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से बताए गए महेश सोलंकी को 50,000 रुपयों का चेक मुहैया करवाया गया था। तब इस दौरान स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री और काउंसिलर्स भी मौजूद रहे थे। ऐसे में आर्थिक सहाय हासिल करने वाले नागरिकों की ओर से इसके लिए धन्यवाद भी अदा किया गया था। वडोदरा महानगरपालिका द्वारा वडोदरा शહેરના જેમને આર્થિક રીતે મદદની જરૂરિયાત હોય તેવા નાગરિકોને હૃદયરોગની શસ્ત્રક્રિયા બાદ વડોદરા મહાનગરપાલિકા તરફથી આર્થિક સહાયના ચેકના વિતરણનું કાર્યક્રમનું આયોજન મેયરના હસ્તે કરવામાં આવતું હોય છે, જેમાં આજ રોજ આપણે શ્રી દીપકભાઈ અરવિંદલાલ ગાંધી જેમને નિયમ મુજબ આર્થિક સહાય 25,000 મળવાપાત્ર હતી, જેના ચેકનું એમને આજે અર્પણ કરવામાં આવ્યો છે, જેના માટે મ્યુનિસિપલ સભાસદ શ્રી કેયુરભાઈ રોકડિયાનો દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। તો સાથે શ્રી મહેશભાઈ ડાયાભાઈ સોલંકી જેમને નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય ₹50,000નો ચેક અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, જેના માટે મ્યુનિસિપલ સભાસદ શ્રી સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના કોઈપણ નાગરિકને આ રીતે જ્યારે હૃદયરોગની શસ્ત્રક્રિયા થાય અને ત્યારબાદ આર્થિક સહાય માટે પોતાના વિસ્તારના કાઉન્સિલરશ્રી દ્વારા સૂચન કરાવવાનું હોય છે, જે દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના હસ્તે ચેક વિતરણના કાર્યક્રમનું આયોજન હોય છે। તેમાં આજ રોજ આ ચેક વિતરણના કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, દંડક શ્રી શૈલેષભાઈ, મારા સાથી સભાસદશ્રીઓ જેમાં લીલાબેન હતા, સંગીતાબેન, અવનીબેન હતા અને સ્નેહલબેન, બધાએ સાથે મળી અને આ બંને લાભાર્થીઓને ચેક વિતરણ કર્યું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।